નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. પંચમહાલના શહેરા તાલુકામાં આવેલ પાનમ ડેમની સિંચાઈ કેનાલમાં 3 મુસ્લિમ યુવાનો ડૂબી જવાથી કરુણ મોત થતા રમઝાન ઈદનો તહેવાર માતમમાં ફેરવાયો. પંચમહાલના શહેરા તાલુકામાં આવેલ પાનમ ડેમની સિંચાઈ કેનાલમાં 3 મુસ્લિમ યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત થતા રમઝાન ઈદનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો. મરણ જનાર 3 મુસ્લિમ યુવાનો લુણાવાડા તાલુકાના કોઠંબા ગામના હતા, જેમાં 2 સગા ભાઈ હતા. ગઈકાલે રમઝાન ઈદનો તહેવાર હતો, એટલે દરેક મુસ્લિમ બિરાદરો ઈદનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા હતા. તેવામાં એક સાથે કેનાલના પાણીમાં ડૂબી જવાથી કેનાલમાં ડૂબી જતા 2 સગા ભાઈ અને એક મૌલાનાના મોતના સમાચારથી લુણાવાડા તાલુકાના કોઠંબા ગામમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો. પંચમહાલના શહેરા તાલુકાના છેવાડાના કોઠા ગામ પાસે આવેલ પાનમ ડેમનો નજારો જોવા માટે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામ ખાતે રહેતા બુરહાન શેખ તેના મિત્રો સાથે આવ્યા હતા. ત્યારે ડેમ પાસે આવેલ પાનમ સિંચાઈ કેનાલમાં એક યુવાન પાણી ભરવા જતા તે સમયે પગ લપસી જતા કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે તેને બચાવવા માટે બીજા યુવકો પણ કેનાલમાં છલાંગ લગાવી હતી અને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ જોતજોતામાં 3 મુસ્લિમ યુવાનો કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાનમની સિંચાઈ કેનાલના પાણીમાં યુવાનો ડૂબી રહ્યા હતા. તે સમયે ત્યાં ઉપસ્થિત બીજા લોકો પણ કેનાલમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા. બનાવની જાણ તંત્રને થતા ઘટના સ્થળે પહોંચી પાનમ જળાશય સિંચાઈ કેનાલમાં છોડવામાં આવેલ પાણી તાત્કાલિક બંધ કરાવીને યુવાનોની શોધખોળ હાથ ધરાઈ.